સુરતના લાલગેટમાંથી એસઓજીએ 3.5 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફિયા શહેબાઝ આલમ ઇરશાદ હુસેન ખાનને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ પકડાયું ત્યારે શહેબાઝ યુપી વતન ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો. નેપાળથી ફરી યુપી આવી ગયો. યુપીથી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ શહેબાઝને એક ટ્રીપના 5,000 રૂપિયા આપતો હતો. એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી 3 વખત સાગરીતો સાથે મુંબઈ ગયો હતો. આરોપી યાન વેસ્ટેજનો ધંધો કરે છે. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પછીના શેખ અને શહેબાઝ આલમ છેલ્લા 6 વર્ષથી ચાલાકીથી ઘરની બહાર લોક મારી ટેરેસ પરથી ડોલ મોકલી નીચે ગ્રાહકોને એમડીની ડિલિવરી આપતા હતા. જ્યારે ગ્રાહકોને ડ્રગ્સ લેવા અને રૂપિયા આપવા અલગ જગ્યાઓ પર બોલાવતા હતા. અગાઉ એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશની દરગાહ પાસેથી ડ્રગ્સ માફિયા કાસિફને પકડી પાડ્યો હતો. અત્યાર સુધીમાં આ ગુનામાં 8 જણા પકડાયા છે. ડ્રગ્સ માફિયા કાસિફના મોબાઈલમાં વોટ્સએપ કોલ મળ્યા હતા, જેમાં તેણે યુએઈ અને દુબઈમાં તેમજ મુંબઈમાં 12 જણાને કોલ કર્યા હતા. 29 એપ્રિલે લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે 2 ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈ આવતા હોવાની માહિતી એસઓજીને મળી હતી. આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા. બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.